હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું પ્રત્યાયનના પ્રકારોમાં। ખાસ વાત કરવાની છે એ છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરના આધારે કયા કયા પ્રકાર પડે છે તેમની। તો એમની પહેલાં પ્રત્યાયનના કુલ પ્રકાર જોઈને નાખીએ તો મુખ્ય 4 પ્રકાર છે। રિલેશનશિપના આધારે જે આપણે જોઈ ગયા છીએ, એની પછી છે આજે જે ભણવાનું એ રિલેશન્સના આધારે, એની પછી છે દિશાના આધારે, અને ચોથો જે પ્રકાર છે એ છે માધ્યમના આધારે। રિલેશનશિપના આધારે આપણે 6 પ્રકાર જોયા હતા, એમાં છઠ્ઠો પ્રકાર હતો પબ્લિક કોમ્યુનિકેશન। 5 પ્રકાર તમારા સમક્ષ મૂકેલા છે અને છઠ્ઠો હતો પબ્લિક કોમ્યુનિકેશન। આજે જે ભણવાના છે એ છે ફોર્મલ અને ઇનફોર્મલ કોમ્યુનિકેશન રિલેશન્સના આધારે। અને દિશાના આધારે 3 પ્રકાર પડે છે, વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ડાયગોનલ। વર્ટિકલના પાછા 2 પેટા પ્રકાર પડે છે, અપવર્ડ અને ડાઉનવર્ડ। અને માધ્યમના આધારે આપણે 2 પ્રકાર પડે છે, વર્બલ અને નોન વર્બલ। એ આની પછીના વિડીયોમાં જોશું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો માહિતી મેળવીએ આપણે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરના આધારે જે પ્રકાર પડે છે એમની। તો એ છે ફોર્મલ અને ઇનફોર્મલ। ઇનફોર્મલના પાછા આગળ 2 પેટા પ્રકાર પડે છે, એક છે ગ્રેપવાઇન કોમ્યુનિકેશન અને બીજું છે પ્રોપાગેન્ડા કોમ્યુનિકેશન। તો ચાલો હવે ડીપમાં ચર્ચા કરીએ। ફોર્મલ કોમ્યુનિકેશનની પહેલાં વાત કરીએ તો ફોર્મલ એટલે શું? નિયમ મુજબની વાતચીત, જરૂર મુજબની વાતચીત, એવી જે બધી વાતચીત થતી હોય, એવા જે સંદેશા વ્યવહાર થતા હોય, તો એવા કોમ્યુનિકેશનને કહેવાય ફોર્મલ કોમ્યુનિકેશન। એમાં જરૂર મુજબ જ વાત થતી હોય, કંઈ એક્સ્ટ્રા હાવભાવ ન હોય, એક્સ્ટ્રા શબ્દનો ઉપયોગ ન થતો હોય, એને કહેવાશે ફોર્મલ કોમ્યુનિકેશન। જેમ કે કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય ત્યારે જે કોમ્યુનિકેશન થતું હોય એ બધા કોમ્યુનિકેશન કેવા હશે? ફોર્મલ કોમ્યુનિકેશન। અને મિત્રો વચ્ચે વાતચીત થતી હોય તો હસી મજાક પણ આવશે, કામની વાતો પણ આવશે, તો ફોર્મલ ઉપરાંત ઇનફોર્મલ કોમ્યુનિકેશન પણ થતું હશે। તો ફોર્મલ કોમ્યુનિકેશનમાં આપણે જોઈએ તો ઔપચારિક પ્રત્યાયન એ પૂર્વ વ્યાખ્યાયિત નિયમોનું પાલન, એ પહેલેથી જ જે નિયમો બનેલા હોય છે એનું પાલન કરવાની વાત થાય છે, અને પ્રત્યાયનના સત્તાવાર માધ્યમોનો ઉપયોગ કરવાનો છે। હવે અહીંયા માધ્યમ જે વાપરવાનું છે એ કેવું માધ્યમ વાપરવાનું છે? સત્તાવાર જે માધ્યમનો ઉપયોગ થતો હોય એવા માધ્યમનો જ ઉપયોગ કરવાનો છે। માનો કે 2 દેશના પીએમ મીટિંગ કરે છે તો સત્તાવાર રીતે જે માધ્યમનો ઉપયોગ કરી શકાય, માનો કે કોઈ ન્યૂઝ ચેનલ છે, ઝી ન્યૂઝ ચેનલની વાત કરીએ, એ સત્તાવાર માધ્યમ તરીકે વેલિડ છે એવું માની લો તો એ જઈ શકશે। પણ માનો કે કોઈ એવી ન્યૂઝ ચેનલ છે જે હજી રજિસ્ટ્રેશન નથી થયેલી, તો એમને ત્યાં આવવા દેવામાં આવશે નહીં। તો અહીં ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે નિયમોનું પાલન થાય, સત્તાવાર માધ્યમનો ઉપયોગ થાય, 2 કે વધુ લોકો વચ્ચે જે માહિતીની આપ-લે થાય છે એ મોટા પ્રકારે લેખિત સ્વરૂપે હોય છે, અથવા તો રેકોર્ડિંગ સ્વરૂપે પણ એને રાખવામાં આવે છે। એનો રેકોર્ડિંગ કરીને એને રેકોર્ડ સ્વરૂપે, કોઈ પણ વસ્તુ છે એને રેકોર્ડ સ્વરૂપે રાખવામાં આવતી હોય છે। તો તે મોટે ભાગે લેખિત સ્વરૂપમાં, દસ્તાવેજીકૃત અહેવાલ, પ્રસ્તુતિઓ, મેમો વગેરેને રેકોર્ડ રૂપે રાખવામાં આવતું હોય છે। એ ખાસ ધ્યાન રાખવું। તો અહીં મેં શું કીધેલું? કોર્ટમાં કેસ ચાલે છે એ વસ્તુ અહીં યાદ રાખવું। કોર્ટમાં કોઈ પણ કેસ ચાલતો હોય એટલે કોઈ પણ દલીલ થતી હોય એનું ટાઈપિંગ શરૂ હોય છે અથવા તો રેકોર્ડિંગ શરૂ હોય છે, તો એને ધ્યાનમાં અહીંયા લેજો, એટલે તમને ફોર્મલ કોમ્યુનિકેશન સમજવામાં સરળતા રહેશે। એની પછી વાત કરીએ ઇનફોર્મલ કોમ્યુનિકેશન। ઇનફોર્મલ કોમ્યુનિકેશન સમજવું ને તો 2 મિત્રો વચ્ચેની જે વાતચીત હોય, કોમ્યુનિકેશન હોય, એને કહેવાય ઇનફોર્મલ કોમ્યુનિકેશન। બસ આટલું સમજી લો આ ઉદાહરણો પરથી। તો માનો કે તમે 2 મિત્રો મળો છો કોઈ પણ સમયે, પણ કામને લીધે મળો છો, ભલે કામને લીધે, તો કામની વાતો તો કરો છો, સાથે સાથે હળવી મજાક કરો છો, જૂની વાતો યાદ કરો છો, હસી મજાક કરો છો। તો ફોર્મલ અને ઇનફોર્મલમાં એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે ઇનફોર્મલ કોમ્યુનિકેશનની જ્યારે વાત થતી હોય ત્યારે ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં ફોર્મલ કોમ્યુનિકેશન સમાયેલું છે, એટલે કામની વાતો થાય છે, એની સાથે સાથે બીજી હળવી મજાકો થતી હોય છે, અન્ય કામ સિવાયની પણ વાતો થતી હોય, તો એને કહેવામાં આવે છે એવા કોમ્યુનિકેશનને ઇનફોર્મલ કોમ્યુનિકેશન। તો અનૌપચારિક પ્રત્યાયન એ પૂર્વ વ્યાખ્યાયિત નિયમોનું પાલન કે પ્રત્યાયનના સત્તાવાર માધ્યમના ઉપયોગ વગર 2 અથવા વધુ લોકોના વચ્ચે જે કોમ્યુનિકેશન થતું હોય એની વાત થાય છે। તે લેખિત સ્વરૂપમાં, દસ્તાવેજીકૃત અહેવાલ, પ્રસ્તુતિઓ, મેમો વગેરે રેકોર્ડ રૂપે રાખવામાં આવતું હોતું નથી। તો કોઈ રેકોર્ડિંગ કરે, 2 મિત્રો વચ્ચે જેવી તેવી વાતો થતી હોય, ગાયડું પણ બોલતા હોય અમુક, તો શું રેકોર્ડિંગ થતું હોય? ન થતું હોય, તો એ બધા કોમ્યુનિકેશન છે એ કેવા છે? ઇનફોર્મલ કોમ્યુનિકેશન છે। એની પછી આપણે 2 પ્રકારની વાત કરવાની છે, એક છે ગ્રેપવાઇન કોમ્યુનિકેશન અને બીજું છે પ્રોપેગેન્ડા કોમ્યુનિકેશન। ગ્રેપવાઇન કોમ્યુનિકેશનની વાત કરીએ તો આ પ્રત્યાયન એ વાતચીતની અનૌપચારિક અને બિનસત્તાવાર રીત છે। તો એનો જ પ્રકાર પાડ્યો કે હમણાં જે વાત કરી કે ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં આપણે આ પાછી કેવી વાત છે? અનૌપચારિક જ છે, એટલે ઇનફોર્મલ કોમ્યુનિકેશન જ આ ભાગ છે। અને અહીંયા માધ્યમે કેવું છે? બિનસત્તાવાર રીતે જે માધ્યમનો ઉપયોગ થાય છે એ જ રીતનો અહીં ઉપયોગ થાય છે। તો આ પ્રત્યાયનમાં હવે સમાવેશ શેનો થશે? તો અફવાઓનો, ગપસપનો, ખોટા નિવેદનોનો અને અર્ધસત્યનો સમાવેશ થતો હોય છે, જે આપણે સાંભળતા જોઈએ ને, અફવા કેવી ફેલાઈ જાય, તેમાં કોઈ આપણે એવું ન માનવા જઈએ કે આ સાચું છે કે ખોટું છે, એવું કંઈ તર્ક કે એવું માનવાનું હોતું જ નથી, સીધું સ્વીકારી લો અને આગળ એ માહિતીને મોકલી ગયો।
તે એવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે ગ્રેપફાઇન કોમ્યુનિકેશન. તેના પર નિયંત્રણ કરી શકાતું નથી અને તે ક્યારેક સકારાત્મક તો ક્યારેક નકારાત્મક પણ હોઈ શકે છે. વાયા ફેલાતી જ જાય છે, એને કહેવાય છે ગ્રેપફાઇન કોમ્યુનિકેશન. તો ગ્રેપને જ યાદ રાખી લો કે ગ્રેપમાં કેટલી બધી શાખા હોય છે, એવી રીતના બધી બાજુથી એ અફવા લીક થતી હોય છે. એની પછી વાત કરીએ પ્રોપોગેન્ડા કોમ્યુનિકેશનની. તો પ્રોપોગેન્ડા એટલે શું? તો એક પ્રચાર માટેનું મહત્વપૂર્ણ પ્રત્યાયન છે. પ્રચાર જ્યારે કરવાનો હોય, કોઈ પણ આમ એક ધારણા બાંધી લો, કોઈ પણ ધારણા હોય, કોઈ પણ કામ હોય અથવા તો કોઈ પણ ઉદ્દેશ હોય, એને આપણે આગળ કઈ રીતના પ્રવાહિત કરવા, એ પ્રોપોગેન્ડાને ધ્યાનમાં રાખીને એ કાર્ય થતું હોય. માનો કે ચૂંટણીનો પ્રોપોગેન્ડા છે કે કોઈ એક પક્ષને જીતાડવાનો છે, તો એ ફેસબુકમાં એની પોસ્ટ મૂકે જ રાખે. એનો પ્રોપોગેન્ડા શું છે કે આને મત મળવા જોઈએ. તો એ ધ્યેય અને ઉદ્દેશને સાપેક્ષે આ બધું કોમ્યુનિકેશન થતું હોય, તો એવા કોમ્યુનિકેશનને કહેવામાં આવે છે પ્રોપોગેન્ડા કોમ્યુનિકેશન. અહીં કોઈ તર્ક કે કોઈ લાંબુ લચક માહિતીસભર લખાણ કે સમજાવટને બદલે એક નાનકડું એવું શબ્દ અથવા તો નાનકડું એવું વાક્ય મૂકી દેવામાં આવે છે, જે લાગણીશીલ ભાષાનો ઉપયોગ થઈને બનેલું હોય છે. એ ખાસ ધ્યાન રાખજો. તમારા સમક્ષ પોસ્ટર મૂકેલા છે અને એટલી માહિતી મૂકી દેવામાં આવે, તો આ જ શું છે? પ્રોપોગેન્ડા કોમ્યુનિકેશનનું એક ઉદાહરણ અહીં તમારા સમક્ષ મૂકેલું છે. હવે આગળ માહિતી મેળવીએ ઔપચારિક પ્રત્યાયનની લાક્ષણિકતાઓ વિશે. લાક્ષણિકતાઓમાં ખાસ જોવાનું છે કે ઔપચારિક પ્રત્યાયન કહેવાય છે ક્યારે. ઇન શોર્ટ હું તમને કહેવા માગું છું કે આ લક્ષણો હશે તમારા સમક્ષ જે મૂકેલા છે, તર્કસંગત, સંરચિત અને ધ્યેયલક્ષી. જો એ લક્ષણોનો સમાવેશ થતો છે તો જ એ પ્રત્યાયન બનશે ઔપચારિક, નહીં તો બનશે અનૌપચારિક. તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં વાત કરીએ કે ઔપચારિક પ્રત્યાયન કેવું છે? તર્કસંગત છે. તે નિયમો પર આધારિત છે. નિયમોને આધારે જે કોમ્યુનિકેશન થતું હોય છે. કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે. જે કાર્યક્ષમતાની વાત થાય છે ત્યારે ફોર્મલ જે કોમ્યુનિકેશન છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. વ્યક્તિગત પૂર્વગ્રહોને ઘટાડે છે. જ્યાં વ્યક્તિગત મિત્રો કોઈ પણ ઓફિસમાં કામ કરતા હોય ને, ત્યારે એ મિત્ર ન રહેતા એ કર્મચારીઓ બની જાય છે. એટલે એમાં કાર્યક્ષમતાનો શું થાય છે? વધારો થાય છે. નહીં તો કોઈ એક વાત હોય, માનો કે કોઈ ઓર્ડર હોય તો એના મિત્રની ઓર્ડર ન આપી શકે, પણ જ્યારે પોસ્ટ ઉપર હોય ત્યારે એને ઓર્ડર આપે છે અને એ બીજો મિત્ર ફોલો પણ કરતો હોય છે. એટલે કે વ્યક્તિગત પૂર્વગ્રહોને ઘટાડે છે અને કોઈ પણ દ્વેષભાવ હોય એ પણ અહીં જોવા મળતો નથી. વ્યક્તિગત લક્ષણોને બદલે સંસ્થામાં ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં આપણે કોઈ પણ વ્યક્તિગત ખ્યાલને ધ્યાનમાં લેવાનો નથી. જે સંસ્થામાં ભૂમિકા હોય જેની, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત થાય છે. વ્યક્તિઓને બદલે કાર્યોમાં પ્રત્યાયનના પ્રવાહને સ્થાપિત કરી કાર્યક્ષમ બનાવવા માટે એ રચાયેલ છે. તો આ વાત કરી તર્કસંગતની. એની પછી વાત કરીએ સંરચિતની. તો ઔપચારિક પ્રત્યાયન કેવું છે? સંરચિત છે. એટલે સ્ટ્રક્ચર છે. એક આમ સ્ટ્રક્ચર ફિક્સ હોય છે. એમ કોઈ પણ ગોઠવણ હોય ને એ ફિક્સ હોય છે. તેમાં સ્પષ્ટ, યોગ્ય ક્રમમાં અને સંસ્થાના દરેક સભ્યને અનુલક્ષીને માહિતી હોય છે. દરેક સભ્યનું અલગ પોસ્ટિંગ હોય છે, તો એ મુજબ એની માહિતી પણ અલગ હોય છે, એની જવાબદારી પણ અલગ હોય છે. તેમાં માહિતીને યોગ્ય દિશામાં ક્રમબદ્ધ રીતે પ્રવાહિત કરવામાં આવતી હોય છે. જેમ કે એક ઉદાહરણ લઈ લઈએ. પ્રિન્સિપાલ તરફથી કોઈ પણ માહિતી હોય એ શિક્ષક તરફ આવે, અને શિક્ષક તરફથી કોઈ પણ માહિતી હોય વિદ્યાર્થી તરફ જતી હોય. એક એક્ઝામ્પલ તરીકે લીધેલું છે, જેમાં નિયમો અને જવાબદારી પણ સંકળાયેલ હોય છે. તો વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે કાર્ય કરે એની જવાબદારી કોની છે? શિક્ષક ઉપર છે. અને દરેક શિક્ષક વ્યવસ્થિત રીતે કાર્ય કરે એની જવાબદારી કોની છે? એની છે જવાબદારી પ્રિન્સિપલની. હવે આગળ જોઈએ ધ્યેયલક્ષીતાની વાત કરીએ. તો ઔપચારિક પ્રત્યાયન એ ધ્યેયલક્ષી છે. તેમાં નિર્દેશો કે માહિતી આપવામાં આવે છે જેના હેતુઓ સંસ્થામાં કાર્ય પ્રમાણિક કાર્યક્ષમતામાં વધારો કરવાનો હોય છે. એટલે એક ધ્યેય હોય છે, એને અનુલક્ષીને દરેક કર્મચારીએ કામ કરવાનું હોય છે. સંસ્થાના સભ્યોમાં કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવાના ધ્યેય સાથે તે લગભગ વિશિષ્ટ રીતે કાર્ય સંબંધિત હોય છે. અહીં વિશિષ્ટ રીતે કાર્ય સંબંધિતનો મિનિંગ શું છે? વિશિષ્ટ કાર્ય એટલે શું? તમને જે કાર્ય સોંપવામાં આવેલું છે એ અન્ય વ્યક્તિને સોંપવામાં આવેલું નથી. એ રીતની દ્રષ્ટિકોણ રાખીને તમારે સમજવાનું કે વિશિષ્ટ રીતે કાર્ય સંબંધિત છે. દરેક માટે અલગ અલગ કાર્ય આપેલા છે અને એની આવડત મુજબ એ કાર્ય આપેલા છે અને બધાનો સમન્વય થઈને એ ધ્યેય પાર પાડવાનું હોય છે. એમાં સફળતાપૂર્વક કામ કરે છે. ક્યુ પ્રત્યાયન, ઔપચારિક પ્રત્યાયન. હવે આગળ જોઈએ તફાવત ઔપચારિક અને અનૌપચારિકનો. તો ઔપચારિક પ્રત્યાયન પૂર્વ વ્યાખ્યાયિત અને સત્તાવાર માધ્યમમાંથી પસાર થાય છે, જ્યારે અનૌપચારિક આપણે હમણાં જોયું તેમાં એની જરૂર હોતી નથી. તો જ્યારે પૂર્વ વ્યાખ્યાયિત એનો મિનિંગ શું છે? પહેલેથી નક્કી કરેલા. પૂર્વ વ્યાખ્યાયિત આવે ને એટલે પહેલેથી નક્કી કરેલા નિયમો અને સત્તાવાર માધ્યમનો ઉપયોગ થાય એ ઔપચારિક છે, અને એનો ઉપયોગ ન થાય તો એ બધા જે પ્રત્યાયન છે એ કેવા છે? અનૌપચારિક છે. વિશ્વસનીયતાની વાત કરીએ તો ઔપચારિક પ્રત્યાયન અનૌપચારિક પ્રત્યાયન કરતાં વધુ વિશ્વસનીય છે. શું કામ વધુ વિશ્વસનીય છે? કારણ કે લેખિત રૂપમાં છે, રેકોર્ડમાં એ છે.
હવે રેકોર્ડિંગ તો બધું કરેલું હોય, રેકોર્ડિંગ નહીં બોલતા, રેકોર્ડ. માનો કે તમે રેકોર્ડિંગ અવાજ સ્વરૂપે હોય એના ડેટા પણ સાચવી રાખવાના હોય છે, પછી લેખિત સ્વરૂપે હોય એના ડેટા પણ સાચવી રાખવાના હોય છે. તો બધું વિશ્વસનીય કયું છે? ઔપચારિક. શું કામ? તમે બોલેલું તમે ફરી પણ જાઓ એવું બની શકે ને, તો અવિશ્વાસ પણ આવી શકે. તો વિશ્વસનીયતા શેની વધારે છે? ઔપચારિકતાની વધારે છે. એની પછી વાત કરીએ ઝડપ અને સમય વપરાશની. તો ઝડપ અને સમય વપરાશની વાત કરતા હોય તો ઔપચારિક પ્રત્યેને અનૌપચારિક પ્રત્યેની સાપેક્ષે ધીમું હોય છે, કારણ કે આપણે બધી ફોર્માલિટીમાંથી પસાર થવાનું હોય છે. જે કાગળિયા ઉપર સહી સિક્કા થવા જોઈએ એ મુજબ કામ થવું જોઈએ, તેથી શું થાય છે? એમાં વાર લાગે છે. એટલે કે નિયમોના આધીન હોવાથી ઔપચારિક પ્રત્યાયનમાં વાર લાગે છે. એની પછી વાત કરીએ માહિતી પ્રવાહની. તો ઔપચારિક પ્રત્યાયનમાં માહિતી પ્રવાહ અધિકૃત માધ્યમનો ઉપયોગ કરી થાય છે, જ્યારે અનૌપચારિક પ્રત્યાયનમાં તે મુક્તપણે વહે છે. હવે ઔપચારિક પ્રત્યાયન, માનો કે આર્મીમાં કોઈ પણ સંદેશો પહોંચાડવાનો હોય તો એ માધ્યમ જે પસંદ કરેલું હશે એ કેવું છે? સચોટ માધ્યમ હશે, એટલે એ ઇન્ફોર્મેશન સાચી જ હશે. પણ જ્યારે ઘરમાં બાળકો રમતા હોય તો એક બાળક બીજા બાળકને કહી, બીજો બાળક ત્રીજા બાળકને કહી દે કોઈ પણ સંદેશો, એ વિશ્વસનીય હોય ન હોય, એટલું ખબર પડે છે. તો અહીં માહિતીના પ્રવાહની વાત કરીએ તો જ્યારે ઔપચારિક માધ્યમની વાત કરીએ તો અધિકૃત માધ્યમનો ઉપયોગ થતો હોવાથી એની ઉપર વિશ્વાસ કરી શકાય છે અને સચોટ હોય છે, જ્યારે અનૌપચારિકમાં એ હોતું નથી. ગુપ્તતાની વાત કરીએ તો ઔપચારિક પ્રત્યાયન ગુપ્તતા સૂચવે છે, કારણ કે બધા વચ્ચે ન શેર કરી દેવાની હોય. માનો કે 2 PM ની હમણાં વાત કરી હતી, તો 2 PM વચ્ચે કોઈ પણ મિટિંગ થતી હોય તો એ બધું કોન્ફિડેન્શિયલ હોય. જે લોકોને જાણવાનું હોય એ લોકો જ જાણી શકે, જે ટીમ હોય એની વચ્ચે જ એ બધું ડીલ થયેલું હોય છે. તો ઔપચારિક પ્રત્યાયન ગુપ્તતા સૂચવે છે, જે કર્મચારીઓ માટે વિવિધ પૂર્વ વ્યાખ્યાયિત જવાબદારીઓ દ્વારા નિયંત્રિત થાય છે. જવાબદારી તો હોય જ છે કે આ ટીમે આ કામ કરવાનું છે. અનૌપચારિક પ્રત્યાયનમાં સમાન સ્તરની ગુપ્તતાની અપેક્ષા રાખવામાં આવતી નથી, કારણ કે વ્યક્તિ ઉપર બધું ડિપેન્ડ હોય છે. અમુક કહેતા હોઈએ ને કે હું તને કહું છું આ વાત બીજા કોઈ ન કહેતા, તો એ પાછું બીજાને કહે કે હું તને જ કહું છું, બીજાને કોઈ વાત ન કહેતા, એટલે ગુપ્તતા રહેતી નથી. એની પછી વાત કરીએ પ્રકારોની. તો ઔપચારિક પ્રત્યાયનના મુખ્ય 3 પ્રકાર આપણે પાડી શકાય: વર્ટિકલ કોમ્યુનિકેશન, હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન અને ક્રોસવાઇઝ અથવા તો ડાયગોનલ કોમ્યુનિકેશન. વર્ટિકલના પાછા 2 પ્રકાર પડે છે, અપવર્ડ અને ડાઉનવર્ડ. વર્ટિકલ એટલે ઊભું, ઊભુંમાં ઉપરથી નીચે, નીચેથી ઉપર, એ આપણે ચર્ચા કરી ગયા છે. હોરિઝોન્ટલ એટલે સમાંતર પ્રકારનું, સમાંતર પ્રકારમાં સમાન પોસ્ટના લોકો જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય એમની વાત થાય છે. અને ડાયગોનલ એટલે ક્રોસમાં જ્યારે કોમ્યુનિકેશન થતું હોય એમની વાત થાય છે. આ બધી ચર્ચા કરી ગયા હોવાથી આપણે અત્યારના એની વાત નહીં કરીશું, ટૂંકાવી દઈશું. એક્ઝામ્પલની વાત કરીએ તો મીટિંગ. તો વર્તમાન અને ભવિષ્યના પ્રોજેક્ટને લગતા મુદ્દાઓ વિશે લાંબી ચર્ચાઓ માટે ઉપયોગી હોય એ છે મીટિંગ. કોન્ફરન્સમાં શું થાય છે? સાંભળીને અને પેનલ ચર્ચામાં ભાગ લઈને કૌશલ્યના કોઈ પણ ક્ષેત્ર વિશે જ્ઞાનને વિસ્તૃત કરવા માટે ઉપયોગી હોય તો એ છે કોન્ફરન્સ. આપણે બધું ઔપચારિકની વાત થાય છે. ફોર્મલ, વન ઓન વન્સ, એટલે ફોર્મલમાં આપણે અહીંયા આ એક વસ્તુ સમજવાની છે. ફોર્મલ, વન ઓન વન્સ. હવે તમે કોઈ પણ ક્લાસ રૂમમાં જઈને બધાને પૂછો કે તો તમને કાંઈ વાંધો છે નહીં, પણ તમે એક ટેબલ ઉપર તમે બેઠો અને એક ટેબલ ઉપર એક વિદ્યાર્થીને બોલાવો. માનો કે તમે જે ટેબલ ઉપર બેઠા ત્યાં એક વિદ્યાર્થીને બોલાવો, 10 મિનિટ પછી બીજા વિદ્યાર્થીને બોલાવો. એમાં ફેસ ટુ ફેસ તમે જે કોમ્યુનિકેશન કરશો ને એમાં જે નિકાલ આવશે, નિચોડ આવશે, એ બીજામાં નહીં આવે. તો સંશોધન મુજબ સર્વેક્ષણ કરાયેલા મેનેજરોમાંથી 70% લોકોએ તેને માર્ગના અવરોધોને સમજવા અને દૂર કરવા માટે કરી છે. કારણ કે તમે એકને મળો છો ને ત્યારે એ આપણને સારી એવી માહિતી પૂરી પાડે છે અને એનું કહીએ તો સમસ્યાનું નિરાકરણ કરવામાં આપણને મદદરૂપ બનતું હોય છે. મેમોસની વાત કરીએ તો સંસ્થાકીય ફેરફારને અમલમાં મૂકવાની રીતનું વર્ણન કરવાની અસરકારક રીત. લેટર્સ અને ઈમેલ્સની વાત કરીએ તો સંસ્થાકીય માહિતી સહિત તમામ પ્રકારના પત્ર વ્યવહાર માટે ઉપયોગી છે અને મોટે ભાગે લેટર્સ અને ઈમેલ્સ હોય છે ઔપચારિકતા માટે વધારે ઉપયોગમાં આવતું હોય છે. પ્રેઝન્ટેશનની વાત કરીએ તો અન્ય વસ્તુઓની સાથે તમે જેના પર કામ કરી રહ્યા છો એ તમારા સહકાર્યકરોને બતાવવા માટેનું અહીં આ એક વ્યવહારિક રીત તમે વાપરો છો. એ પણ છે ઔપચારિક પ્રત્યાયનનું ઉદાહરણ. કંપની વિકી પેજની વાત કરીએ તો તમારા કર્મચારીઓને સૌથી સામાન્ય પ્રશ્નો વિશે માહિતગાર રાખવાની એક રીત છે કે કંપનીનું એક વિકી પેજ બનાવી નાખીએ. તમને કાંઈ પ્રશ્ન હોય તો એ વિકી પેજ ઉપર જઈને એ પ્રશ્નનું તમે સર્ચ મારો એટલે એનું નિરાકરણ પણ એમાં લખેલું હોય છે. એની પછી વાત કરીએ માધ્યમોની તો ઈમેલ, બિઝનેસ મીટિંગ એપ્સ, પ્રિન્ટેડ સ્ટેટમેન્ટ્સ, ન્યૂઝ બુલેટિન્સ, ડિજિટલ ફોર્મ, એ બધા એના શું છે? માધ્યમો છે. એની પછી આગળ વાત કરીએ તો સમયાંતરે અનૌપચારિક પ્રત્યાયન વધતું જાય છે. અનૌપચારિક પ્રત્યાયન વધતું જાય છે શા માટે? કારણ કે પ્રાઇવેટાઇઝેશન વધતું જાય છે. તમે સ્કૂલ કોલેજમાં જુઓ તો પહેલાં શિક્ષકોની બાજુમાં જવું આપણને બીક લાગતી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કેવું થતું કોમ્યુનિકેશન?
ઔપચારિક અનૌપચારિક માત્ર ઔપચારિક કોમ્યુનિકેશન થતું. અત્યારે તો શિક્ષકના ખંભે પણ ક્યારેક તો વિદ્યાર્થીઓ હાથ મૂકી દે છે, એ વેલિડ નથી, તો પણ અત્યારે થઈ રહ્યું છે પ્રાઇવેટાઇઝેશનના આધારે, તો અનૌપચારિક પ્રત્યાયન વધતું જાય છે એવું આપણે સ્વીકારવું પડશે. તેના લીધે કાર્યસ્થળનું વાતાવરણ ઢીલું થતું જાય છે. જ્યારે વાતાવરણ ઢીલું થઈ જાય એટલે કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે સબળ કાર્ય માટે ઔપચારિક પ્રત્યાયન મહત્વપૂર્ણ છે. જે બીક હોવી જોઈએ, બીક રહેવી જરૂરી છે. ઔપચારિક પ્રત્યાયન અનૌપચારિક કાર્યસ્થળો માટે પણ ઉપયોગી છે. ઔપચારિક પ્રત્યાયન એ અનૌપચારિક કાર્યસ્થળો માટે પણ ઉપયોગી છે. એક વસ્તુ યાદ રાખી લો, માનો કે તમે શેરીમાં પણ એક ગ્રુપ બનાવો છો, પણ તમારામાં જો ઔપચારિક પ્રત્યાયનનું પ્રમાણ વધી જશે તો એ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકશે. માનો કે કોઈ ચોર પોલીસની, નાના બાળકો ચોર પોલીસની ગેમ રમતા હોય, પણ એમાં જો ઔપચારિક કોમ્યુનિકેશન વધી જાય એટલે કે એ એના ફિલ્ડમાં આવીને કામ કરવા મળશે. એટલે એવું માનીને કે હું ચોર છું ને આ પોલીસ છે એવી રીતના એક્ટ કરવા મળશે. ચારે જે કોમ્યુનિકેશન થતું હોય એમાં હસી મજાક નહીં હોય, પોતે એક્ટિંગ કરતો હશે, પણ કેવી ફોર્મલ એક્ટિંગમાં આવી ગયો હશે એ પણ તમે સમજજો. ક્યારેક એવા પ્રસંગો હોય કે જ્યાં અનૌપચારિક વાતાવરણ હોવા છતાં અમુક વ્યક્તિઓની ઉપસ્થિતિને લીધે ઔપચારિક પ્રત્યાયન કરવું વધુ સહજ ગણાય છે. આ વાક્યને જો સમજવું હોય, માનો કે બે સમાન એજના લોકો વાતચીત કરી રહ્યા છે, અમુક એવી હસી મજાક કરી રહ્યા છે, એડલ્ટ હસી મજાક કરી રહ્યા છે, અને કોઈ દાદા આવે છે, તો શું થાય? અનૌપચારિક પ્રત્યાયન એ શેમાં કન્વર્ટ કરી નાખે છે? ઔપચારિક પ્રત્યાયનમાં કન્વર્ટ કરી નાખતા હોય છે. તો આ વાત આપણે ટૂંકમાં કરી છે ઔપચારિક અને અનૌપચારિક પ્રત્યાયનની. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.